રહેણાંક વિસ્તારમાં 14 લાખથી વધુની લૂંટ કરવામાં આવી। તારમામદ સોસાયટીમાં મહિલા અને બાળકને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી। 1 લાખની રોકડ અને બાકીની રકમના દાગીનાની લૂંટ ચલાવાઈ। જામનગર એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ સાથે જ આસપાસ લાગેલા સીસીટીવી પણ ચેક કરવામાં આવશે। આ ચોર કોણ હતો અને કઈ દિશા તરફ ચોરી કરીને ગયો હતો તે તમામ મુદ્દે પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે। જામનગરની આ ઘટના છે। જામનગરના રહેણાંક વિસ્તારમાં 14 લાખથી વધુની લૂંટ ચલાવવામાં આવી। તારમામદ સોસાયટીમાં મહિલા અને બાળકને બંધક બનાવ્યા હતા અને ત્યારબાદ લૂંટ ચલાવી હતી। 1 લાખની રોકડ અને બાકીના રકમના દાગીનાની લૂંટ ચલાવીને તસ્કરો ફરાર થઈ ગયા હતા। જામનગર એ ડિવિઝન પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। સંવાદદાતા હિરેન જોડાયા છે। હિરેન, જણાવશો કે જામનગરના રહેણાંક વિસ્તારમાં લૂંટને અંજામ આપવામાં આવ્યો છે? ચોક્કસ જણાવી કે જામનગરના જે કાલાવાડા નાકા બહાર જે તારમામદ સોસાયટી કરીને જે વિસ્તાર છે ત્યાં 14 લાખથી પણ વધુની લૂંટ થઈ હોવાની હાલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। આ જે લૂંટ છે તે રહેણાંક મકાનમાં અચાનક જ જે આયુર્વેદિક દવાના વેચવા માટે આવેલ 2 લોકો દ્વારા આ ઘરમાં પ્રવેશ કર્યો હતો ને ત્યારબાદ જે મકાનમાં પ્રવેશ કરીને જે એક મહિલા અને એક બાળકી હતી તેને બંધક બનાવી લૂંટને અંજામ આપી હોવાની હાલ માહિતી મળી રહી છે। ત્યારે આ બંને વ્યક્તિઓ અજાણ્યા હોવાનું જે પરિવારજનો જે લૂંટ થયેલ પરિવારજનો જણાવી રહ્યા છે। તો હાલ સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા આ લૂંટારુઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। જી હિરલ। જી બિલકુલ હિરેન, આભાર। રાજકોટમાં બોગસ